અપડેટમાં આગળ વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં બોટાદ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ગત 16-17 જૂને જિલ્લામાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જિલ્લાના 9માંથી 6 ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલાયા. જિલ્લાનો ભીમદાડ અને ગોમા ડેમ 100% પાણીથી ભરાયો. ભીમદાડ અને ગોમા ડેમમાં 3 સેન્ટીમીટરથી વધુ આઉટફ્લો છે. ખાંભડા ડેમ, ઉતાવળી ડેમ, ગુંદા ડેમમાં 75% પાણી ભરાયું. કાનિયાડ અને માલપરા ડેમમાં પણ 75% પાણી ભરાયું છે. લીંબાડી અને ઘેલો એતરિયા ડેમ પાણીથી 50% ભરાયો. અનરાધાર વરસાદથી જિલ્લાના જળાશયો પાણીથી છલોછલ છે. 16 અને 17 તારીખ જ્યારે બોટાદમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો એ વખતે અંદાજિત 15 થી 18 ઇંચ જેટલો સરેરાશ વરસાદ અલગ અલગ જગ્યાએ નોંધાયો હતો. એ દરમિયાન બોટાદ સિંચાઈ વિભાગ હસ્તકના 9 ડેમોમાંથી કુલ 6 ડેમોના ગેટ ખોલવાની જરૂરિયાત પડી હતી. અને આજની સ્થિતિએ ભીમડાદ અને ગોમા ડેમ બંને સંપૂર્ણપણે 100% ભરાયેલા છે અને એમાં અંદાજે 3 સેન્ટીમીટર કરતાં વધારેનો સરેરાશ આઉટફ્લો આજની સ્થિતિએ ચાલુ છે. આ સિવાય ખાંભડા, ઉતાવળી, ગુંદા, કાનિયાડ, સુખબાદર અને માલપરા ડેમ 75% કરતાં વધુ ભરાયેલા છે અને એ સિવાય બાકીના લીંબાડી અને ઘેલો ઇતરિયા એ બંને ડેમ 50% કરતાં ઓછા ભરાયેલા છે.